શા માટે બ્રાહ્મણો પાવાગઢમાંથી મહાકાળી માતાજીનું ત્રિશૂળ લઈને અંબોડ ગામે આવ્યા અને કઈ રીતે મહાકાળી માતાજીએ અંબોડ ગામે બેસણા કર્યા, કેમ આ જગ્યાને મિની પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે, કેમ અહીંયા મહાકાળી માતાજીનું એક મંદિર સાબરમતી નદીના કિનારે અને બીજું મંદિર નાના ડુંગર ઉપર આવેલું છે, અહીંયા ભક્તો માટે ભોજનાલય અને રહેવા જમવાની કેવી વ્યવસ્થા છે, જો તમારે અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવવું હોય તો કઈ રીતે આવી શકાય, તમામ પ્રકારની માહિતી આગળ મેળવીશું અને ઇતિહાસ જાણીશું। જય મહાકાળી માતા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે આવી ગયા છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામે, જ્યાં બિરાજમાન છે જગત જનની જગદંબા મહાકાળી માતા। તો શું છે મહાકાળી માતાજીનો ઇતિહાસ જાણીશું આગળ। અહીંયા કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે તે તમામ પ્રકારની માહિતી આપણે મેળવીશું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આ છે ગાંધીનગર વિજાપુર રોડ। જો આ મંદિરના લોકેશન વિશે એક્ઝેક્ટ વાત કરવામાં આવે તો આ મંદિર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામે આવેલું છે। અહીંયાથી તમે ડુંગર ઉપર આવેલ મહાકાળી માતાજીના દર્શન કરી શકો છો, પરંતુ સૌથી પહેલાં આપણે નીચે આવેલ સાબરમતી નદીના કિનારે આવેલા માતાજીના મૂળ સ્થાનકના દર્શન કરીશું। તો ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ માતાજીના મૂળ સ્થાનકે। નીચેની બાજુ સાબરમતીના કિનારે સૌથી પહેલાં અહીંયા તમને સરસ પ્રકારનું વિશાળ પાર્કિંગ જોવા મળે છે। અહીંયાથી સુખડી ઘરમાંથી તમે માતાજીને ચડાવવા માટે સુખડી લઈ શકો છો અને માતાજીને સુખડી ચડાવીને પ્રસાદ ઘરે પણ લઈ જઈ શકો છો। તો ચાલો હવે સાબરમતી નદીના કિનારે બિરાજમાન મા મહાકાળીના દર્શન કરીએ। આપણે પહોંચી ગયા છે માતાજીના મુખ્ય સ્થાનકમાં, જ્યાં મહાકાળી માતા બિરાજમાન છે। તો દર્શન કરો મહાકાળી માતાજીના। ઓમ જયંતી મંગલકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાદાત્રી શ્રી શ્વાસદાન મોસ્તુતે। હવે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો લોકવાયકા મુજબ આ મંદિરનો ઇતિહાસ 700 વર્ષ જૂનો છે, એટલે આ મંદિર 700 વર્ષ જૂનું માનવામાં આવે છે। જ્યારે પાવાગઢમાં પતઈ રાજાનું પતન થયું અને મોહમ્મદ વેગડાનું શાસન આવ્યું ત્યારે ત્યાંના બ્રાહ્મણો મહાકાળી માતાજીનું ત્રિશૂળ લઈને નીકળી ગયા। રસ્તામાં ચાલતા ચાલતા જ્યારે સાબરમતી નદીના કિનારે અંબોડ ગામની સીમમાં માતાજીનું ત્રિશૂળ રાખવામાં આવ્યું અને આરામ કરવામાં આવ્યો, ત્યારે માતાજીનું ત્રિશૂળ જે જગ્યાએ રાખવામાં આવ્યું હતું ત્યાં માતાજીએ બેસણા કર્યા। માતાજીના મુખ્ય સ્થાનકની એક્ઝેક્ટ સામેની સાઈડ સાબરમતી નદી આવેલી છે, જે તમે જોઈ શકો છો। માતાજીના ભક્તો માટે ડુંગર ઉપર આવેલા માતાજીના મંદિરના પાછળના ભાગે ભોજનાલયની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તમે સાદું ભોજન 80 રૂપિયામાં, પાક્કું ભોજન 100 રૂપિયામાં અને ફરસાણ સાથે પાક્કું ભોજન 120 રૂપિયામાં ગ્રહણ કરી શકો છો। અહીંયા પૂનમના દિવસે વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવે છે। હવે આપણે ફાગણ સુદ પાંચમ
2012ની સાલમાં નાના ડુંગર ઉપર માતાજીના ભવ્ય અને અતિ સુંદર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં જઈશું અને માતાજીના દર્શન કરીશું. તમે અહીંયા પગથિયા ચડીને પણ જઈ શકો છો અને બીજી બાજુ તમારું પ્રાઇવેટ સાધન હોય એ લઈને આગળની તરફ બીજા રસ્તાથી ઉપર જઈ શકો છો. મહાકાળી માતાજીના આ મંદિરનું લોકેશન એવી જગ્યાએ છે જ્યાં સાબરમતી નદી આવેલી છે. નાના નાના ડુંગરો જેને આપણે કોતરો કહીએ છીએ, વાંકા ચૂકા ચઢાવ ઉતારવાળા રસ્તા હોવાના લીધે અને કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણ હોય આપણને એવું લાગે કે આપણે પાવાગઢ આવ્યા છીએ. તેથી જ આ જગ્યાને મિની પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે. દર્શન કરો ડુંગર પર બિરાજમાન મા મહાકાળીના. માતાજીના મુખ્ય બે સ્થાનકો છે, જેમાં માતાજીનું મુખ્ય સ્થાનક સાબરમતી નદીના કિનારે અને બીજું ડુંગર પર આવેલું છે. ખૂબ જ સુંદર અને ભવ્યથી ભવ્ય બંને મંદિરો બનાવવામાં આવ્યા છે. ઉપરની બાજુના મંદિરમાં સરસ પ્રકારની કોતરણી કામ કરવામાં આવ્યું છે. ઉપરથી નીચેનો વ્યૂ કંઈક અલગ જ પ્રકારનો છે, જેમાં માતાજીનું મંદિર ખૂબ જ સુંદર લાગે છે. જો તમે અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવો છો
તો રહેવા માટે નજીવા દરે ઉત્તમ ધર્મશાળાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો. જય મહાકાળી માતા.